ચાલો આજે હવે આપણે સ્વાધ્યાય 8.2 છે એ સમજવાનું છે. તો 8.2 છે આપણે તમને ખબર છે કે 8.1 ની અંદર સાઇન થીટા કોસ થીટા ને આપણે એવી રીતના ટેન થીટા ને ત્રણેયના વ્યસ્ત કોસેક સેક અને કોટ ભણી ગયા. થીટા એમાં થીટા ખૂણો લખતા અથવા ABC એવો શબ્દ આવતો. હવે એ થીટા કે ABC ની જગ્યાએ ખૂણાનું માપ આપ્યું હોય છે અને એ વિશિષ્ટ માપ, બહુ જાજા નહીં. 0, 30, 45, 60 અને 90. બરોબર. તો એની વેલ્યુ કેટલી છે એ આપણે આખો એ કોષ્ટક યાદ રાખો. આખું ચેપ્ટર છે એ કોષ્ટક ઉપર આધારિત છે. એ કોષ્ટક તમને બનાવતા આવડતું હોવું જોઈએ. બરોબર. તો આપણે તમને શીખવાડીએ કોષ્ટક બનાવતા. હું આવી રીતના લખું છું 0, 1, 2, 3, 4. બરાબર. અને પછી બધાની નીચે હું 4 મૂકું. અને પછી બધાનું હું વર્ગમૂળ કાઢી નાખીશ. બરોબર. આ જે છે મૂલ્ય મળશે ને એ આપણને 0 અંશનું મળશે. આ છે એ 30 અંશનું મળશે. આ છે એ 45 અંશનું મળશે. આ છે એ 60 અંશનું મળશે અને આ છે એ 90. બરોબર. હવે હું સાઇન વિધેયની વાત કરશું. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે સાઇન થીટા થીટા તરીકે તમે 0 અંશ હોય, સાઇન 0 હોય તેની કિંમત શું હોય તમને ખબર છે કે 0/4 આનું વર્ગમૂળ કાઢો એટલે જવાબ શું આવવાનો છે? 0 જ આવે. એટલે સાઇન 0 ની કિંમત કેટલી? તો કે 0. સમજાણું? હવે સાઇન 30 ની કિંમત કેટલી? તો કે 1/4 છે અને વર્ગમૂળમાં છે તો 1 નું વર્ગમૂળ શું નીકળે? 1 અને 4 નું વર્ગમૂળ શું નીકળે? 2. તેનો મતલબ એમ થયો કે સાઇન 30 અંશ, સાઇન 30 એટલે શું થાય? 1/2. સેમ એવી રીતના 2 ઉડી ગયા, છેદમાં શું વધ્યા? 2. બરોબર ને? છેદમાં શું વધ્યા? 2. એટલે 1/2. આ મળી આપણને કિંમત કેની? સાઇન 45 ની. હવે સાઇન 60 એટલે તમને ખબર છે કે શું સાઇન 60 નું મૂલ્ય કેટલું થાય? વર્ગમૂળ 3 અને 4 છે એનું વર્ગમૂળ નીકળે એટલે 2. 4 ઉડી ગયા, વર્ગમૂળમાં 1 એટલે શું થઈ ગયું? 1. સમજાણું? તો આવી રીતના આપણને આ સાઇનના બધા ખૂણાના વેલ્યુ મળ્યા. આ પાકા કરવાના છે આપણે, પણ કેમ મેળવવા આપણે ઇઝીલી યાદ રાખવા એ મેં તમને આ શીખવાડું છું. રેડી? હવે સાઇન પછી આપણે વાત કરશું કોસની. બરોબર? કોસ થીટા. તો કોસ થીટા છે એનું વેલ્યુ મેળવવાની હોય એટલે સાઇન અને કોસ છે એ એકબીજાના આપણે એમ કહી શકીએ કે વ્યસ્ત એટલે કે ઉલટા જેવા છે. વ્યસ્ત તો ન કહી શકીએ આપણે, પણ ઉલટી કિંમત છે. કોટીકોણ છે શબ્દ આના પછીના ચેપ્ટરમાં આવશે. કોટીકોણ. તો સાઇન ને કોસ એકબીજાના કેવા છે? કોટીકોણ છે. એટલે કે જે સાઇન 0 ની કિંમત હોય તો 0 નો કોટીકોણ શું હોય? 90. તો કોસ 90, ટૂંકમાં સાઇન 90 ની કિંમત ઈ કોસ 0 ની કિંમત, અને સાઇન 0 ની કિંમત હોય ઈ કોસ 90 ની હોય. ટૂંકમાં આ લાઈન છે આખી ઉલટી લખો એટલે કોસ ની કિંમત મળી ગઈ. સમજાણું? એટલે સાઇન અને કોસ એકબીજાના કોટીકોણ. તો જોઈ લ્યો, આ કોસ 0 ની કિંમત કેટલી? 1. તો સાઇન 90 ની કિંમત કેટલી? 1. ટૂંકમાં ઉલટું લખવાનું છે. હાલો 1 લખો, પછી શું આવશે? આ 30 ને અને 60 ની એટલે શું થઈ ગયું? આ વર્ગમૂળ 3/2. પછી શું આવશે? 1/2 કારણ કે ઉલટા જાય. પછી અહીંયા આવશે 1/2 અને અહીંયા આવશે હું 0. રેડી? તો આવી રીતના આપણને આ મળી ગયું કેની કિંમત? કોસની. નેક્સ્ટ ટેન થીટા. હવે તમને ખબર જ છે કે ટેન થીટા એટલે શું થાય? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. બરોબર. તો જો મારે ટેન 0 ની કિંમત જોતી હોય, ટેન 0 ની કિંમત, તો શું થાય? સાઇન થીટા એટલે કે સાઇન 0 ના છેદમાં કોસ 0. આને બાના ભાગાકાર કરો 0/1 એટલે ટેન 0 ની કિંમત કેટલી આવે? 0. સેમ એવી જ રીતના
tan 30 ની કિંમત કેટલી? તો કે 1/2 અને છેદમાં વર્ગમૂળ 3/2. તો આજે 2 ઉડી ગયા. શું વધ્યું? 1/3. સમજાણું? સેમ એવી જ રીતના tan 45 ની કિંમત કેટલી? તો એ 1/2 ના છેદમાં 1/2 એટલે એ ઉડી ગયા. એટલે જવાબ શું આવશે? 1. બરોબર. સેમ એવી રીતના tan 60 ની કિંમત કેટલી? તો જો વર્ગમૂળ અંશનો વર્ગ અને છેદનો વર્ગ ઉડી ગયા. એટલે શું થાય? જવાબ આવશે વર્ગમૂળ 3/1. પણ એ લખવાની જરૂર નથી. એટલે વર્ગમૂળ 3. અને સેમ એવી રીતના tan 90 ની કિંમત. હવે 1/0. હવે કોઈ પણ ના છેદમાં 0 આવે એટલે એને કહેવામાં આવે છે અનંત અથવા અવ્યાખ્યાયિત. બરાબર. tan 90 એટલે શું થાય? તો કે sin 90 ના છેદમાં cos 90 એટલે કે 1/0. એટલે કોઈ પણ ના છેદમાં 0 હોય એટલે તમે અનંત કહો અથવા અવ્યાખ્યાયિત. અનંતની કોઈ વ્યાખ્યા જ હોય એટલે અવ્યાખ્યાયિત. ચોપડી વાર અવ્યાખ્યાયિત એટલે કે અથવા સાઈન હોય તો આપણે તમારે સમજી લેવાનું. ચલો, મેન 3 આવી ગયા આપણી આગળ. હવે 3 છે એ એકબીજાના વ્યસ્ત છે. તો સાઈન નો વ્યસ્ત શું છે? તો કે સાઈન નો વ્યસ્ત છે એ શું છે? તો કે કોસેક. હવે ત્રણેયના વ્યસ્ત લખીએ છીએ. બરોબર. તો સાઈન નો વ્યસ્ત કોણ છે? તો કે કોસેક. આ COSEC કોસેક થીટા વ્યસ્ત કરવાનો છે. તો આ 0 છે એને બદલે તમે 1/0 મૂકો. તો 1/0 કોઈ પણ છેદમાં 0 હોય એટલે શું થઈ જાય? અવ્યાખ્યાયિત. એમ કોસેક 30 ની કિંમત કેટલી? તો કે sin 30 ની 1/2 એનાથી ઉલટું કરો એટલે શું થઈ જાય? તો કે 2. સેમ એવી રીતના શું થઈ જાય? 1/2 નું ઉલટું વ્યસ્ત શું થઈ જાય? તો કે વર્ગમૂળ 2. આનું શું થઈ જાય? તો કે 2/3. અને 1 નું વ્યસ્ત કરો તો શું થાય? 1 જ થાય. રેડી? તો આમ આપણને આ સાઈન ઉપરથી કોસેક મળી ગયું. એમ કોસ ઉપરથી સેક મળશે. સેક થીટા. ચાલો, શું થશે? 1 નું વ્યસ્ત શું થઈ જાય? 1 નું વ્યસ્ત કરો તો જવાબ શું આવશે? 1 જ આવશે. વર્ગમૂળ 3/2 નું વ્યસ્ત શું થઈ જાય? 2/3. રેડી? પછી શું આવશે? વર્ગમૂળ 2. અને પછી શું આવશે? તો કે 2. અને છેલ્લે શું થાય? 1/0 એટલે શું વળી પૂછવાયું? શેકમાં અવ્યાખ્યાયિત. બરોબર. તો અમે તમને કોસના વ્યસ્ત સ્વરૂપમાં શીખવાડ્યું. જેમ સાઈન અને કોસ એકબીજાના કોટિકોણ છે એમ કોસેક અને સેક પણ એકબીજાના કોટિકોણ છે. જો આ લાઈન છે એને આમ સાઈનમાં કેમ કોસમાં ઉલટી લીધી એમ કોસેક ની લાઈન લખી નાખો એક કોસેક થીટાની અને એના ઉલટા મૂલ્ય લખતા જાઓ તો પણ આપણને આ વસ્તુ મળી જાય. રેડી? જેવી રીતના કોટ 90. તો tan 90 અને કોટ છે એકબીજાના વ્યસ્ત છે. તો આને ઉલટી લાઈન લખી નાખો એટલે પૂરું થઈ ગયું. તો શું થઈ જાય? આ અવ્યાખ્યાયિત, પછી વર્ગમૂળ 3, પછી 1/3 અને છેલ્લે શું આવ્યું? 0. આખું ચેપ્ટર છે એ બસ આટલું આવડતું હોય, આટલી વેલ્યુ આવડતી હોય એટલે તમને આવડી જાય. સમજાણું? આ કોષ્ટક ઉપરથી જ આ વસ્તુ તમને આવડવી ફરજિયાત છે. જો મેં કેમ કર્યું ફરીથી એક વખત આખું સમજાવું તમને. હું મૂક્યા? મેં 0 1 2 3 4 મૂક્યા, પછી બધાના છેદમાં 4 મૂક્યા, પછી બધાનું વર્ગમૂળ કાઢી નાખ્યું. પેલું જે મૂલ્ય છે 0 અંશનું મળશે, 30 અંશનું મળશે, 45 નું મળશે, 60 નું મળશે, 90 નું મળશે. પછી સાઈન ની કિંમત આપણે જે આ લાઈન મળશે સાઈન ની મળશે. તો સાઈન 0 એટલે 0/4 એટલે 0, 1/4 નું વર્ગમૂળ કાઢો એટલે 1/2, 2/4 છે એનું વર્ગમૂળ કાઢો એટલે 1/2, વર્ગમૂળ 3/4 છે એનું વર્ગમૂળ કાઢશો એટલે શું થાય? વર્ગમૂળ 3/2 અને 4/4 એટલે 1 એનું વર્ગમૂળ કાઢો એટલે 1. આમ આપણને આ વેલ્યુ ઉપરથી સાઈન ની કિંમત મળી જાય. એટલે પરીક્ષામાં પણ તમે શું કરી શકો? આવી રીતના પેપર આવે તો 1 મિનિટમાં આખો કોઠો દોરાઈ જાય. અને આવા 3 માર્કનો દાખલા તો હોય છે, એકાદ 1 માર્કનો, એકાદ 2 માર્ક, એમાં તમને આની જરૂર તો પડશે. તો રકમમાં દોરી લીધો હોય તો તમારે ઘડીએ વળી એ પાકું કરવામાં કે મોઢે લખવામાં તમારો સમય બચી જાય. બરોબર? હવે સાઈન ની આખી કિંમત મળી ગઈ આપણને, તો કોસ ની મેળવીએ. તો કોસ છે એ એકબીજાના, સાઈન ને કોસ એકબીજાના કેવા કોટિકોણ છે, એટલે કે ઉલટી લખવાની રે પ્રક્રિયા. તો આ લાઈન છે એ ઊંથમી લખું તો જો આ 1 છે એ મેં અહીં લખ્યો, વર્ગમૂળ 3/2 મેં અહીં લખ્યો, અહીંયા જ આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. રેડી?
સાઈન કોસ આવી ગયા, પછી ટેન શું છે તો કે સાઈન ને કોસ છે એ બેનો ભાગાકાર કરો એટલે 0 ના છેદમાં 1 એટલે 0, આના છેદમાં આ કરો એટલે 1 તો તેમ, આના છેદમાં આ કરો એટલે 1, આના છેદમાં આને આ ઉડાડી દો, ઉડાડી દો, બે ઉડાડ, વર્ગમૂળ 3, 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. 3 આવી ગયા એટલે 3 તો એના વ્યસ્ત છે ને, તો સાઈન નું વ્યસ્ત શું છે કોસેક, વ્યસ્ત એટલે ઉલટું કરવાનું દે. તો 1 ના આ 0 છે તો 1 ના છેદમાં 0 મૂકો તો શું થઈ જાય અવ્યાખ્યાયિત, 1 ના છેદમાં 2 છે તો શું થઈ જાય 2, 1 ના છેદમાં વર્ગમૂળ 2 છે તો શું થઈ જાય વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે તો શું થઈ જાય 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને 1 નો 1. હવે કોસેક ની લાઈન મળી ગઈ તો સેક ની એની ઉપરથી મળી જાય, કારણ કે કોસેક અને સેક એકબીજાના કેવા છે તો કે કોટીકોણ. એટલે આ લાઈન ને ઉથમી લખું, જોઈ લ્યો 1, 2 વર્ગમૂળ 3, 2 ના છેદમાં વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, 2 અને અવ્યાખ્યાયિત. અને એ બીજી રીતે જતું હોય તો કોસ છે એના 1 ના છેદમાં કરીને પણ તમે મેળવી શકો, કારણ કે વ્યસ્ત છે કોસ અને સેક. સેમ વસ્તુ તેને કોટમાં ઉલટી લાઈન કરી નાખો. આટલી વસ્તુ તમને આવડી ગઈ એટલે આખે આખું ચેપ્ટર આવડી ગયું. બરોબર, આમાં એક પણ એક્સ્ટ્રા સમજૂતી નથી. 8.2 આખે આખું આટલી વસ્તુ ઉપર આધારિત છે. જો હું તમને એક દાખલો પણ ગણાવું, આપણે સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 બરોબર આપણે ગણીએ એટલે તમને આઈડિયો પણ આવી જાય. તો પેલો દાખલો છે એ આપણને એમ કે છે sin 60 cos 30. સૌથી પહેલા દાખલા હોય ને તો આ છે, વત્તા sin 30 અને cos 60. લ્યો, ખાલી આપણે જોઈને કિંમત મૂકવાની છે. શું જોઈએ છે? sin 60. શું જોઈએ છે અમારે? કેની કિંમત જોઈએ? sin 60. તો આ sin અને 60 ની કિંમત શું છે? વર્ગમૂળ 3 ના છેદમાં 2 એટલે મૂક્યા મેં વર્ગમૂળ 3 ના છેદમાં 2. પછી મારે કિંમત કેની જોઈએ? cos 30 ની. cos 30 છે શું છે? ઈ પણ વર્ગમૂળ 3 ના છેદમાં 2 જ છે. આ વત્તા ના વત્તા. હવે કેની કિંમત જોઈએ? sin 30. હારી sin 30 શું છે? 1 ના છેદમાં 2. તો cos 60 ની કિંમત, કારણ કે 2 કોટી કોણ છે એટલે એ જવાબ બે શું હોય છે? 1 ના છેદમાં 2 છે. રેડી? આ કિંમત મુકાઈ પછી તો હું સાદું રૂપ દેવાનું રહી. આ તો ચોથું ધોરણ થઈ ગયું ચાલુ હવે, બરોબર ને? તો વર્ગમૂળ 3 ગુણાકાર કરો એટલે 3 અને 2 નો ગુણાકાર કરો એટલે 4. આ વત્તા ના વત્તા, આ 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય, છેદમાં શું થાય? 4. રેડી? સમછેદી છે એટલે આ 4 ને ઉપર સરવાળો 3 વત્તા 1 એટલે શું થઈ ગયું? 4 ના છેદમાં 4 એટલે જવાબ શું આવ્યો? 1. લ્યો, આ દાખલો પૂરો. આવા દાખલા તમને 2 માર્કમાં પૂછાય. પણ આ દાખલો આવડી ગયા તમને આ કોષ્ટક બનાવતા આવડતું હોય તો ઘરે તમારે 4-5 વખત આ કોષ્ટક બનાવવાની પ્રેક્ટિસ કરવી પડે. અને મેં જે રીતે બોલ્યો એકને એક વિડીયો તમે 4-5 વખત જોઈને સમજવાનો પ્રયત્ન કરો કે આ દાખલા આપણે ગણવાના કેમ છે. બરોબર? આમાં કોઈ વસ્તુ લાંબી આવતી નથી, ખાલી તમને કોષ્ટક બનાવતા આવડી ગયું બરોબર એટલે આપણું કામ પૂરું થઈ ગયું. મેઇન વસ્તુ કોષ્ટક. અને હા, ગોખી નાખો તો પણ હાલે, બરોબર ને? મહેનત કરી અને આખે આખું કોષ્ટક છે તમે પાકું કરી લ્યો તો પણ એમાં કઈ વાર ન લાગે. અને 4-5 વખત લખો એટલે આવડી હોય જાય. સમજાણું? રેડી? તો આ પેલો દાખલો આપણે ગણી લો. હવે બીજો દાખલો ગણીએ. તો બીજા દાખલામાં આપણને આપ્યું છે 2 tan સ્ક્વેર 45 વત્તા cos વર્ગ 30 માઇનસ sin વર્ગ 60. રેડી? એટલે આમાં કાંઈ લાંબુ કરવાનું નથી, ખાલી આપણે શું મૂકવાનું રહે? કિંમત મૂકવાની રહે. તો મેં આ 2 ને 2 જ રાખ્યા. tan 45 ની કિંમત તમને યાદ હોવી જોઈએ કે 1 છે, તો 1 નો વર્ગ વત્તા cos 30. તો cos 30 ની કિંમત તમને આવડતું જોઈએ કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને એનો શું મૂકવાનું? વર્ગ. cos 30 sin 60 એકબીજાના કોટીકોણ એટલે જે ઈ જ વેલ્યુ એ જ થાય એટલે શું થઈ ગયું? વર્ગમૂળ 3 ના છેદમાં 2. રેડી? હવે ખાલી એનું સાદું રૂપ દઈ દો તો આ 2 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ શું થઈ જાય? 3. 2 નો વર્ગ શું થઈ જાય? 4. આ માઇનસ 3 ના છેદમાં 4. લસા શું થાય? 4 લસા થઈ ગયું. 4 લસા થાય એટલે શું થાય? 4 દુ 8 વત્તા 3 ઓછા 3. આમ 3 પ્લસ 3 જતો યુડી એમ કરો તો પણ હાલ્યો, તો સીધો 2 જવાબ છે ભાઈ, એમને ખબર પડે. બરોબર? છતાં તમે આમ કરો તો 3 ઉડી ગયા એટલે 8 ના છેદમાં શું હોય? 4 એટલે જવાબ શું આવ્યો? 2. લ્યો, આ દાખલો પૂરો. રેડી? એટલા ઈઝી દાખલા છે, આ ચેપ્ટર જ ઈઝી છે.
ચાલો પેલાનો ત્રીજો આપણને આપ્યું છે cos 45 ના છેદમાં sec 30 વત્તા cosec 30. રેડી? બરાબર. હવે cos 45 છે એની કિંમત શું છે? 1/2. રેડી? અને એના છેદમાં sec 30 sec 30 છે એની કિંમત કેટલી છે? તો કે 2/3 વત્તા cosec 30 ની કિંમત કેટલી છે? તો કે 2. ચાલો લસા ઉપર તો કઈ નથી થતું, નીચે લસા થાય. વર્ગમૂળ 3 શું થશે? તો કે લસા થશે. તો આ ઉપર જે છે એમનેમ જ 1/2 એમનેમ જ છે. નીચે લસા લઈ લ્યો એટલે શું થઈ જાય? 2 વત્તા 2/3. અહીં લસા લીધો √3 એના છેદમાં √3 તો છે જ. હવે તમને ગણિત આવડતું હોવું જોઈએ કે અંશનો છેદ ક્યાં જાય? તો કે છેદમાં. અને છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં લ્યો. રેડી? એટલે √3 છે એ ક્યાં વયા ગયા? આ ઉપર વયા ગયા. અને અહીંયા કૌંસમાં શું વધશે? આ √2 જે અંશનો છેદ નીચે હોય અને કૌંસમાં શું છે? તો કે 2 વત્તા 2/3. રેડી? હજી તમે આમાંથી હું સામાન્ય કાઢી શકો છો? તો કે 2 સામાન્ય કાઢી શકો. તો એ સામાન્ય કાઢવાના, બીજું કઈ નવીન કરવાનું નથી. તો શું થઈ ગયું? આ √3 ના છેદમાં √2. રેડી? આ √3 ના છેદમાં √2 અને 2 હજી શું નીકળે છે? તો કે સામાન્ય નીકળે છે. એટલે અહીંયા શું વધ્યું હોય? 1 ના છેદમાં, ખાલી અલગ લખું છું, બીજું કઈ નવીન નથી, 1 વત્તા √3. રેડી? હવે રૂલ્સ એવો છે શું કે છેદની અંદર વર્ગમૂળ વાળું પદ ના આવવું જોઈએ દાખલાના જવાબમાં. એટલે આપણો આ જવાબ નથી. એટલે મારે આ છેદમાં વર્ગમૂળ 2 છે એ કાઢવાના છે ને અહીંયા વર્ગમૂળ 3 છે ને એ કાઢવાના છે. એના માટે આપણે મહેનત કરવાની છે. તો વર્ગમૂળ કાઢવા માટે તમારે શું કરવું પડશે? અંશ અને છેદમાં એ વસ્તુ વર્ગમૂળમાં જે હોય એના વડે ગુણી નાખવાનું. આ વર્ગમૂળ બને કાઢવા માટે આ મહેનત કરી. અને અહીંયા આ 1 ના છેદમાં 1 વત્તા √3 છે ને એને દૂર કરવા માટે શું કરીએ? 1 ઓછા √3 અને 1 ઓછા √3 ઉપર નીચે વડે ગુણી નાખીએ. રેડી? કઈ નવીન કર્યું નથી. હવે આ સ્ટેપ તમને ધોરણ 9 ની અંદર પણ આવતા. હવે જો આ √3 ને √2 એટલે શું થઈ ગયા? √6. અને √2 અને છેદમાં √2 એટલે શું થઈ જશે? તો કે 2. રેડી? આ ઉપર શું વધ્યું? તો કે 1 ઓછા √3 અને અહીંયા 1 વત્તા √3 ને 1 ઓછા √3 એ કેના અવયવ છે? તો કે તફાવતના. બરોબર ને? તફાવતના અવયવ છે. એટલે એને બદલે તમે શું લખી શકો? 1 - 3. બરોબર? 1 - 3. રેડી? તો હજી આ 2 સામાન્ય કાઢ્યા તો રહી ગયા હતા. આ 2 માંથી અહીંયા 2 સામાન્ય કાઢ્યા હતા ને આપણે અહીંયા. એટલે 2 તો હજી લખવાનું રહી ગયા. એ 2 આઈ લાવે છે. રેડી? આ 2 સામાન્ય કાઢ્યા હતા ને એ 2 લખતા રહી ગયા હતા. તો 2 આ 2 તો 1 - √3 ને 1 ના છેદમાં 3. ચાલો હવે આનું સાદું રૂપ દઈ દઈએ આપણે. એટલે શું વધે એ જોઈએ આપણે. બરોબર? તો બરાબર. ચાલો વર્ગમૂળ 6 2 એટલે આ 2 ને 2 શું કરી નાખું? 4 કરી શકીએ ને આપણે. બરોબર ને? તો શું થઈ ગયું? આ સાદુરૂપ વર્ગમૂળ 6 ના છેદમાં 4. અને ઉપર શું વધ્યું? તો કે 1 - √3 ના છેદમાં 1 - 3 એટલે કેટલા વધશે? તો કે -2. રેડી? હજી હું આગળ હજી સાદુરૂપ દેવાનું છે. આગળ વધીએ. બરાબર. આપણે શું છે? આ વર્ગમૂળ 6 ના છેદમાં 4 આગળ વધીએ. માઇનસ નિશાની છે ને આપણે ગમે ને ઉપર નીચે ગમે ને લખી શકીએ. તો શું થઈ ગયું? આ માઇનસ આ 1 - √3 ના છેદમાં 2 છે એમનો મધ્ય રાખ્યો. રેડી? માઇનસ નિશાનની અંદર લઈ લ્યો.
એટલે શું થઈ જાય? આ વર્ગમૂળ 6 ના છેદમાં 4 ને 2 તમે શું લખી શકો? 8 લખી શકો ને, તો વર્ગમૂળ 6 ના છેદમાં 8, અને આ માઇનસ ની અંદર રહી ગયો એટલે પ્લસ સી માઇનસ છે, માઇનસ સી શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે શું વધ્યું? વર્ગમૂળ 3 માઇનસ 1. રેડી? ક્લિયર? વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 3 બેનો ઉપર કૌંસ મારી પાસે ગુણાકાર મળી લ્યો એટલે શું થઈ જાય? તો કે વર્ગમૂળમાં 6 3 18 માઇનસ વર્ગમૂળમાં 6 ના છેદમાં 8. રેડી? હવે હજી આપણે સાદુરૂપ દઈએ. વર્ગમૂળ 18 એટલે શું થાય? 9 દુ 18. 9 નું વર્ગમૂળ તો નીકળે છે એટલે શું નીકળી ગયું સામાન્ય? 3. તો 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 ના છેદમાં શું વધ્યું? 8 લ્યો. આ આપણો જવાબ થયો. અને સાદુરૂપ દેવાનું હોય, એ સિવાય કઈ નવીન નથી. દર વખતે તમારે યાદ રાખવાનું રહેશે કે છેદમાં વર્ગમૂળ આવશે એટલે આપણે આવી રીતના એક જ પદ છે તો આવી રીતના, અને બાકી તફાવતની રીતનો ઉપયોગ કરી અને વર્ગમૂળને કાઢવાનું રહે. અંશમાં વર્ગમૂળ આવશે ચાલશે, છેદમાં જવાબમાં વર્ગમૂળ આવવું જોઈએ નહીં. રેડી? આ ત્રીજો દાખલો. હવે પેલાનો ચોથો દાખલો. રેડી? sin 30. જો આમાં કઈ નવીન તો આવ્યું જ નથી ને, બરોબર ને? ખાલી કિંમત મૂકીને સાદુરૂપ દેતા આવો, સાદુરૂપ દેવાનું. તો આપણે તમે ચોથા ધોરણથી શીખતા આવો છો. આ tan 45 અંશ માઇનસ cosec 60 ના છેદમાં sec 30 વત્તા cos 60 માઇનસ cot 45. આ આપણી રકમ છે, એમાં ખાલી કિંમત મૂકવાની છે. sin 30 શું થશે? 1/2 વત્તા tan 45 શું થશે? તો કે 1 માઇનસ cosec 60 એટલે શું થઈ જાય? 2 ના છેદમાં વર્ગમૂળ 3, અને આખાઈના છેદમાં ચલો sec 30 એટલે શું થઈ જાય? 2 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા cos 60 એટલે 1 ના છેદમાં 2, અને માઇનસ cot 45, બરોબર? cot 45 છે એટલે શું થઈ જાય? cot 45 ની કિંમત 1 એટલે માઇનસ 1. સમજાણું? ખાલી મેં કિંમત મૂકેલી છે. sin 30 એટલે શું? તો કે 1/2 જોઈને મૂક્યું. tan 45 એટલે શું? તો કે 1. cosec 60 એટલે શું છે? 2 ના છેદમાં વર્ગમૂળ 3 માઇનસ છે એટલે માઇનસ જ આપણે રાખ્યા. sec 30 તો sec 30 એટલે શું છે? તો કે 2 ના છેદમાં વર્ગમૂળ 3. cos 60 એટલે શું છે? 1/2. અને tan 45 એટલે શું છે? 1 એટલે માઇનસ 1 મૂક્યો. રેડી? આમાં આપણે કોઈ જાતની કોઈ નવીન વસ્તુ કરેલી નથી. રેડી? રેડી બાળકો? તો જો અહીંયા છે ને રકમમાં કદાચ મિસ્ટેક છે, અહીંયા પ્લસ આવશે, તો અહીંયા આપણે શું મૂકવું છે? પ્લસ cot 45 છે તો આપણે પ્લસ 1 જવાબ આવશે. ચાલો સાદુરૂપ દઈએ. તો સાદુરૂપ દેવામાં તમને ખબર છે આ 1 છે, અને 1 ને અડધો એટલે શું થઈ જાય? 1.5 ને તમે શું લખી શકો? 3 ના છેદમાં 2. આ માઇનસ આ 2 ના છેદમાં વર્ગમૂળ 3 છે એમ નામ રાખો, અને એના આખાઈના છેદમાં શું છે? આ 2 ના છેદમાં વર્ગમૂળ 3 છે એ તો એમનામ જ, અને આ અડધો ને આ 1 એટલે એ શું થઈ જાય? 1.5 એટલે શું થઈ જાય? 3 ના છેદમાં 2. આમ આપણે કર્યું. હવે અંશ અને છેદ 2 માં લસા લ્યો તો લસા શું થાય? 2 વર્ગમૂળ 3. તો અહીંયા કેના વડે ગુણવું પડશે? 3 વડે. વર્ગમૂળ 3 વડે. અહીંયા કેના વડે ગુણવું પડશે? 2 વડે. એટલે શું થશે? તો કે 3 વર્ગમૂળ 3 માઇનસ આ 2 2 4, અને એના છેદમાં શું આવ્યું? લસા લીધો ઈ 2 વર્ગમૂળ 3, અને આ આખા જે મોટો છે ઈ અહીંયા પણ લસા ઈ જ થાય. તો અહીં કેના વડે ગુણવું પડશે? 2 વડે એટલે 4, અને અહીંયા થશે 3 વર્ગમૂળ 3 છે ને, વર્ગમૂળ 3 છે ને, 3 વર્ગમૂળ 3 એટલે વત્તા 3 વર્ગમૂળ 3 ના છેદમાં શું થઈ જાય? 2 વર્ગમૂળ 3. તો અંશનો છેદ અને છેદનો છેદ 2 વર્ગમૂળ 3 છે એટલે એને તમે ઉડાડી દો. એટલે ઉડી ગયા એટલે વધ્યું શું? ઉપર શું વધ્યું જોઈ લ્યો? 3 વર્ગમૂળ 3 માઇનસ, ચાલો જો આ છે
3 વર્ગમૂળ 3 માઇનસ 4 ના છેદમાં 2 વર્ગમૂળ 3 અને આ છે 4 વત્તા 3 વર્ગમૂળ 3 ના છેદમાં 2 વર્ગમૂળ 3. તો જો અંશનો છેદ અને છેદનો છેદ 2 વર્ગમૂળ 3 છે એટલે આપણે શું કરી દઈએ ને ઉડાડી દઈએ. એટલે વચ્ચે કોણ? તો કે 3 વર્ગમૂળ 3 માઇનસ 4 અને છેદમાં 4 વત્તા 3 વર્ગમૂળ 3. તો 3 વર્ગમૂળ 3 નો પેલા લખો ને આ પછી લખવું. જોઈ લ્યો ઈ સ્ટેપ રેડી. અને તમને આપણે શીખવાડી દીધું છે કે છેદમાં વર્ગમૂળ 3 ના આવવું જોઈએ એટલે શું કરશું? આ જે નિશાનીથી વિરુદ્ધ નિશાનીથી ઉપરનું છે ગુણ્યા. એટલે જો ઉપર શું હોય તો 3 વર્ગમૂળ 3 માઇનસ 4 એક વખત ને 3 વર્ગમૂળ 3 માઇનસ 4 બીજી વખત, એટલે એનો વર્ગ કરી નાખ્યો. અને છેદમાં તફાવત ના અવયવ છે એટલે 3 વર્ગમૂળ 3 નો વર્ગ અને માઇનસ 4 નો વર્ગ એ મૂક્યો. હવે ઉપર પૂર્ણ વર્ગ રીતે છૂટા પડે તો પેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ અંતિમ પદ અને છેલ્લા પદનો વર્ગ. જોઈ લ્યો. અને છેદમાં 3 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 27 અને 4 નો વર્ગ એટલે 16. આટલો ભાગ વાળા 3 વખત વિડીયો બનાવવો પડ્યો એટલે આવું તમને લાગ્યું. બરોબર? કારણ કે નહોતો સમાતો વિડીયો. ચલો હવે આગળ સાદુરૂપ દઈએ આપણે. અહીંયા બાજુમાં જ આપણે આપીએ. બરાબર. ચલો 3 વર્ગમૂળ 3 એનો વર્ગ છે એટલે શું થાય? તો કે 27. પછી આ માઇનસ છે એટલે માઇનસ 3 દુ 6 અને 6 4 24 એટલે શું થાય? 24 વર્ગમૂળ 3 અને 4 નો વર્ગ એટલે શું થાય? 16. અને છેદની અંદર શું છે? 27 માંથી 16 ગયા એટલે વચ્ચે 11. બરાબર. ચાલો 27 અને 16 બે નો સરવાળો કરો એટલે શું થાય? તો કે 43 માઇનસ શું છે? આ 24 વર્ગમૂળ 3 ના છેદમાં આ 11 છે એમનો. રેડી? લ્યો આ દાખલો અહીંયા પૂરો થયો. નેક્સ્ટ એના પછીનો દાખલો. દાખલા છે હાવ ઈઝી છે. આપણે ફક્ત શું કરવાનું છે? કિંમત આવડતી હોવી જોઈએ. ચલો 5મો દાખલો છે. 5 કોસ વર્ગ 60 વત્તા 4 સેક વર્ગ 30 માઇનસ 10 વર્ગ 45 ના છેદમાં સાઇન સ્ક્વેર 30 અને વત્તા કોસ સ્ક્વેર 30. ચાલો બધાની કિંમત મૂકવાની છે. આ 5 છે એમને જ. કોસ 60 ની કિંમત, તો કોસ 60 ની પેલા આપણે કિંમત મૂકવાની રહેશે. તો કોસ 60 એટલે શું છે? તો કે 1 ના છેદમાં 2 એનો વર્ગ. આ વત્તાના વત્તા 4 ના 4 સેક 30. સેક 30 એટલે શું થાય? તો કે 2 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ. આ માઇનસ ના માઇનસ 10 45 એટલે 1, તો આ 1 નો વર્ગ એના છેદમાં સાઇન 30. તો સાઇન 30 ની કિંમત છે 1/2 એનો વર્ગ. આ વત્તાના વત્તા કોસ 30 એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2. રેડી? આવી રીતના આપણે કામ કરવાનું થાય. ચાલો સાદુરૂપ દો. સાદુરૂપ દો એટલે શું થાય? આ 5 અને 1/2 નો વર્ગ કરો એટલે છેદમાં શું આવશે? તો કે 4. 5 ના છેદમાં 4 વત્તા 2 નો વર્ગ 4 અને 4 છે એટલે શું થઈ જાય? તો કે 16 ના છેદમાં 3 વર્ગમૂળ 3 નો વર્ગ કરો એટલે શું થાય? 3 અને 1 નો વર્ગ કરો એટલે 1. રેડી? 1/2 નો વર્ગ એટલે શું થઈ જાય? 1/4 અને વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે એનો વર્ગ કરશો એટલે શું થઈ જાય? તો કે 3 ના છેદમાં 4. રેડી? બરાબર. સાદુરૂપ આપો. ચાલો અંશમાં પેલા લસા લઈ લઈએ આપણે. અંશમાં શું લસા થાય? 4 3 12. લસા શું થશે? 4 3 12. તો 12 લસા લીધો. ત્યાં 4 છે તો કેના વડે ગુણવું પડે? 3 વડે. તો 5 3 15. અહીં 3 છે તો કેના વડે ગુણવું પડશે? 16. તો 16 ચોખ્ખું
64 અને અહીંયા એક જ છે એટલે છેદમાં એક જ છે એટલે હું 12 વડે ગુણવું પડશે એટલે -12. ચાલો આ અંશનું કામ પૂરું કર્યું. નીચે પણ લસા લ્યો છેદની અંદર પણ, તો સમછેદી છે એટલે શું થાય 1 + 3/4. રેડી? બરાબર. હવે આપણને ખબર છે કે અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં જાય. બરોબર? આપણે એ રૂલ્સ આવડતો હોવો જોઈએ. ચાલો 15 + 64 એટલે અને એ બેનો સરવાળો કરો, એમાંથી 12 બાદ કરી નાખો. એટલે કાયમ કરીએ કે 12 15 માંથી 12 કાઢી નાખો એટલે કેટલા થયા? 3 વધ્યા ને, તો એ 3 સીધા આમાં ઉમેરી દે એટલે શું થઈ ગયા? 64 ને 3 શું વધ્યા? તો કે 67 ના છેદમાં આ શું વધ્યા? તો કે 12. અને અહીંયા 3 ને 1 શું થઈ ગયા? 4. 4 ભાગ્યા 4 કરો એટલે શું થાય? 1. એટલે છેદમાં એક જ વધ્યો એટલે કઈ મૂકવાની જરૂર નથી. તો ફાઇનલી આપણો જવાબ શું થઈ ગયો? 67 ના છેદમાં 12 લ્યો. આ દાખલો પૂરો છે. કયામાં નેક્સ્ટ બીજો દાખલો છે એ છે આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને યથાર્થતા ચકાસો. બરોબર? યથાર્થતા ચકાસવાની છે. તો ગણીએ આપણે. પેલો દાખલો, દાખલા નંબર 2 એનો પેલો શું આપ્યું છે આપણને? 2 tan 30 ના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. બરાબર? અને આપણને ઓપ્શન આપ્યા છે sin 60 અંશ, cos 60 અંશ, tan 60 અંશ અને ડી sin 30 અંશ. એટલે તમારે કરવાનું શું છે? આનો જવાબ લેવાનો સાદુરૂપ દઈ, જે જવાબ આવે એની કિંમત, અને ઈ કિંમત છે આ ચારમાંથી કોની કિંમત છે એ જોવાનું રહી આપણે. બરોબર? તો આપણે ગણીએ દાખલો. શું છે? 2 tan 30 અંશ ના છેદમાં 1 + tan સ્ક્વેર 30 અંશ બરાબર મૂકી દે કિંમત. આ 2 એમનો tan 30 ની કિંમત કેટલી છે? તો કે 1 ના છેદમાં વર્ગમૂળ 3 ના છેદમાં આ 1 વત્તા tan સ્ક્વેર 30 અંશ છે તો શું છે? 1 ના છેદમાં વર્ગમૂળ 3 એનો શું થઈ જાય? વર્ગ. રેડી? ઉપર શું થઈ જાય? તો કે 2 વર્ગમૂળ 3 અને છેદમાં શું થઈ જાય? 1 વત્તા 1 ના છેદમાં 1 વર્ગમૂળ 3 નો વર્ગ કરો એટલે શું થઈ જાય? 1 ના છેદમાં 3. રેડી? હજી આપણે સાદુરૂપ દઈ દઈએ. બરાબર? આ 2 ના છેદમાં વર્ગમૂળ 3 તો એમનો જ છે. 3 લસા લઈ લો એટલે 3 વત્તા 1 એટલે શું થઈ જાય? 4 ના છેદમાં 3. રેડી? હવે તમને ગુણાકાર કરતા આવડે છે. હું અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે શું થઈ જાય? 3 ઉપર ગયા એટલે 3 દુને શું થઈ ગયા? 6 એટલે કે 2 × 3 લખું. અને છેદમાં શું લખું? આ 4 × વર્ગમૂળ 3. રેડી? હવે ઉડતું હોય ઉડાડો. તો આ 2 ને 2 ઉડી ગયા. આ વર્ગમૂળ 3 અને આ 3 ને 3 વર્ગમૂળ 3 એટલે વધે કોણ? તો કે વર્ગમૂળ 3. એટલે આપણો જવાબ વધ્યું કોણ? ઉપર કોણ વધ્યું? તો કે વર્ગમૂળ 3 વધ્યું. અને છેદમાં કોણ વધ્યું? 4 માંથી 2 વધ્યા હતા એ 2. એટલે આ વર્ગમૂળ 3 ના છેદમાં 2. હવે વર્ગમૂળ 3 ના છેદમાં 2 કોની કિંમત છે? sin 60 ની છે, cos 60 ની છે, tan 60 ની છે કે sin 30 ની છે? તો તમને ખબર છે કે આ વર્ગમૂળ 3 ના છેદમાં 2 કોની કિંમત છે? તો કે sin 60 ની. એટલે આપણો જવાબ શું થયો? આ એ થયો. સમજાણું? આવી રીતના ખાલી જગ્યા આપી છે ઓપ્શન વાળી, એમાં કઈ છે નહીં. આવી નેક્સ્ટ બીજો. તો બીજાની અંદર આપણને આપ્યું છે 1 - tan સ્ક્વેર 45 ના છેદમાં 1 + tan સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા. આ ઓપ્શન નથી લખતો. બરાબર? ખાલી કિંમત મૂકવા માંડીએ આપણે. ચાલો 1 એટલે એમ નંબર છે માઇનસ tan સ્ક્વેર 45. tan 45 ની કિંમત કેટલી છે? તો કે 1 ના છેદમાં 1 વત્તા tan 45 ની કિંમત કેટલી છે? તો કે 1
ચાલો 1 - 1 એટલે શું થઈ ગયું? ટૂંકમાં 0 ને ઉપર 0 એટલે આખો જવાબ હું આવે 0 છે. રીત 0 જવાબ છે ઈ 10 ની કયા કિંમત માટે 0 જવાબ આવે છે? તો કે 0 હોય ત્યારે. બરોબર, એટલે આપણો વિકલ્પ જવાબ આવશે કયો? તો કે ડી જવાબ. જવાબ શું આવશે? ડી. શું કામ? તો કે 10 ની કિંમત 0 ક્યારે આવે? તો કે 0 હોય ત્યારે. એટલે આપણો જવાબ ડી. નેક્સ્ટ, ત્રીજો, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. બરોબર, આપણે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. આપણે આ વસ્તુ સાબિત કરવાની છે. તો આપણે ચારે ચાર ઓપ્શન છે 0, 30, 45 અને 60 એ કિંમત a તરીકે મૂકી અને આપણે દાખલો ગણવાનો રહીએ. તો પેલા ધારી લ્યો કે આપણે સાબિત શું કરવાનું છે? sin 2a બરાબર 2 sin a. આવું ક્યારે શક્ય થાય છે? સર સત્ય બને એટલે કે એની કિંમત હું 0 મૂકું, ટ્રાય કરું, એની કિંમત હું 30 મૂકું, ટ્રાય કરું, એ રીતે. બરોબર, તો આપણે આગળ ગણીએ. આપણે હું પેલા a બરાબર 0 લઈને ટ્રાય કરું. a બરાબર 0 હવે તમે a બરાબર 0 લ્યો તો 0 ગુણ્યા 2 કરો એટલે શું થાય? આમાં તમે મૂકતા જાઓ. sin 2a એટલે શું થઈ ગયું? sin 2 અને આ 0 તો 0 ગુણ્યા 2 કરો એટલે શું થઈ જાય? તો કે 0 જ થઈ જાય. એટલે sin 0 થયો. અને sin 0 ની કિંમત કેટલી છે? તો કે 0. હવે આમાં મૂકીએ. આ ડાબા લીધું, જબા લઈએ. હું 2 sin a. 2 sin a છે તો એમાં 2 એમનેમ હું મૂકીએ sin 0. હવે તમને ખબર છે 2 sin 0 ની કિંમત 0 છે, તોય જવાબ શું આવ્યો? તો કે 0. તો આની ઉપરથી આપણો કયો જવાબ આચો? એ જવાબ આચો લ્યો. ઓપ્શન એ છે ઈ સાચો. રેડી? એટલે સાચો વિકલ્પ એ છે. નેક્સ્ટ, એના પછી 2 tan 30 minus 1 minus tan square 30. રેડી? આમાં બધાની કિંમત મૂકવાની છે જે હરેક દાખલા છે. ચાલો, 2 tan 30 tan 30 ની કિંમત કેટલી છે? તો કે 1/√3. આ 1 માઇનસ વરી પાછી tan 30 ની કિંમત એટલે શું થઈ જાય? 1/√3 એનો વર્ગ. એટલે ઉપર શું થઈ ગયું? 2/3. અને છેદમાં શું થઈ જાય? 1 માઇનસ 1/3. લસા લઈ લ્યો. આ 2/3 એમનેમ જ છે અને લસા લઈ લ્યો તો 3 માઇનસ 1/3. 3 માંથી 1 ગયા એટલે શું થઈ જાય? આ 2/3 જે છે એમનેમ જ. અને આ શું વધશે? 3 માંથી 1 એટલે 2/3. તો તમને ગુણાકાર કરતા આવડે ને? અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય. એટલે ઉપર શું થઈ જાય? આ 3 ઉપર ગયા એટલે 3 દુ ને 6 થઈ ગયા. અને છેદમાં આ 2 હતા ને √3 એટલે 2/3. હજી તમે ઉડાડી શકો. 6 ને 2 છે એટલે 2 ઉડી ગયા. બરાબર, 2 ઉડી ગયા એટલે ઉપર શું છે? 3/3. હજી √3 ઉડી જાય ને, કારણ કે 3 એટલે શું લખી શકો? √3 ગુણ્યા √3 કરો એટલે 3 કહેવાય. એટલે √3 ઉડી ગયા. જવાબ હોય √3. તો √3 કેની કિંમત છે? આપણા ઓપ્શન છે cos 60 માં √3 જવાબ આવે તો કે નહીં, sin 60 માં √3 જવાબ આવે તો કે નહીં. તો tan 60 ની કિંમત કેટલી છે? તો કે √3 છે. એટલે આપણો અહીંયા જવાબ આવશે હું tan 60 લ્યો. એટલે આપણો ઓપ્શન કયો આવ્યો? સી જવાબ સાચો લ્યો. આમ દાખલો ગણવાનો હોય. રેડી? તો અહીંયા આપણો આ દાખલો બીજો પણ છે એ પૂરો થાય છે. હવે દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં એટલે એમ કે છે કે જો tan a plus b બરાબર √3 અને જો tan a minus b બરાબર 1/√3 હોય અને 0 છે એના કરતા a વત્તા b ની કિંમત વધારે છે, 90 કરતા નાની છે, અને a કરતા b મોટો છે, એટલું આપણે આપેલું છે. તો a ને b શોધવાના છે, ખૂણાની મૂલ્ય ગોતવાના છે. બરાબર, શું ગોતવાની છે? ખૂણાની કિંમત ગોતવાની છે. તો આપણે કરીએ મહેનત એના માટે. તો √3 તમને ખબર જ છે.
આમ છે શું આટલું આપેલું છે tan a પ્લસ બી બરાબર શું આપેલું છે વર્ગમૂળ 3. હવે તમને ખબર છે કે tan ની એવું કઈ કિંમત લખી ત્યારે વર્ગમૂળ 3 આવે છે તો શું છે tan 60 બરાબર. tan 60 બરાબર આ વસ્તુ છે. આને હું સમીકરણ નંબર 1 કહું. સેમ આ જ કામ આની ઉપરથી આપણે સરખાવીએ ગયા તો જો આ tan a પ્લસ બી નો જવાબ વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 3 tan ની કિંમત ક્યારે tan 60. તો હવે આ tan અને tan એ બે હરખા છે તો ખૂણા ખૂણાને સરખાવી દઈએ એટલે હું જવાબ આવ્યો આપણે a વત્તા બી બરાબર 60 આવશે. આને સમીકરણ નંબર 1 કહી દો. સેમ આવું જ કામ હું tan a માઇનસ બી બરાબર હું જવાબ આપ્યો છે આપણને 1/3 વર્ગમૂળ 3. તો આવું 1/3 વર્ગમૂળ 3 tan ના ઓલામાં ક્યાં જવાબ આવે છે એ તમે જો તો એ tan 30 માં આવે છે. તો એનો મતલબ શું થયો કે a માઇનસ બી બરાબર શું છે તો કે 30 અંશ. આના સમીકરણ નંબર 2 કહે. તો a વત્તા બી બરાબર 60 ને a ઓછા બી બરાબર 30. આ બેને આપણે લોપની રીતથી તમને ગણતરી કરતા આવડે છે. લોપ બરાબર ને સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી નાખો તો શું થઈ જાય a વત્તા બી બરાબર 60 અંશ અને a ઓછા બી બરાબર 30 અંશ. બી ઉલડી ગયા એટલે 2a બરાબર 30 ને 60 શું થઈ ગયા 90 થઈ ગયા. તો a બરાબર શું મળી ગયું 45 અંશ. અને a 45 આવી ગયા તો બી છે ઈ ગમે એક સમીકરણમાં કિંમત મૂકી દો તો સમીકરણ નંબર 1 પરથી શું થઈ જાય તો કે a વત્તા બી બરાબર 60 છે એમાં a હું મૂકી દો 45 વત્તા બી બરાબર 60. આપણે 1 નો જવાબ આવી ગયો છે. 45 આ બાજુ લઈ જાવ એટલે 60 માંથી 45 બાદ ગયા એટલે શું થઈ ગયા તો કે 15 અંશ લ્યો. આજે a ને બી ની કિંમત ગોતવાની હતી આવી. a કેટલા આવ્યા તો કે 45 બી કેટલા આવ્યા તો કે 15. નેક્સ્ટ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં આપણને શું કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ જણાવો. અને જો તમારા જવાબની યથાર્થતા એટલે તમારો જવાબ છે એ શું કામ સાચો છે એ સાચો છે ખોટો એ ચકાસવાની છે. કરીએ પેલો દાખલો. તો પેલા દાખલામાં આપણે એમ કે છે કે sin a પ્લસ બી બરાબર sin a વત્તા sin બી. આ આપણે સાચું કે ખોટું ચકાસવાનું છે. બરોબર. તો આ જે વિધાન છે એ આપેલ વિધાન સત્ય નથી. આપેલ વિધાન સત્ય નથી. હું કામ નથી આપણે એનું કારણ દેવાનું છે. અને એ કારણ દેવા માટે આપણે શું કરી લઈએ કે ધારી લઈએ આપણે કે a બરાબર હું 30 અંશ લખું અને બી બરાબર હું 60 અંશ લખું. બરાબર આવું આપણે લઈ લઈએ. કારણ કે આજ કાં લીધા આને 60 લ્યો આને 30 લ્યો તો લે આને 45 લ્યો આને 45 લ્યો તો લે ગમે લઈ શકીએ ટૂંકમાં કાંઈ ફરક પડે નહીં. 0 અંશ વાળું આપણા કોષ્ટકમાં જેટલા છે 0 45 30 60 ને એવું ગમે લઈ શકીએ એને બી બરાબર બરાબર ચકાસવાનું છે. એટલે હવે હું ડાબા બરાબર લઉં તો ડાબા બરાબર શું છે તો કે sin a પ્લસ બી એટલે કે sin a બરાબર મેં શું ધારેલું છે 30 અને બી બરાબર શું ધારેલું છે તો કે 60. એટલે કે હું જવાબ આવ્યો sin 30 વત્તા 60 એટલે શું થઈ ગયા 90 અંશ. અને sin 90 અંશની કિંમત કેટલી છે તમને ખબર છે 1. હવે જવાબ લઈ લો તો જવાબ બરાબર શું છે તો કે sin a વત્તા sin b. sin a એટલે તો હું મૂકવાનું 30 અંશ અને sin b એટલે હું મૂકવાનું છે તો કે 60 તો sin 60. sin 30 ની કિંમત તમને ખબર છે કેટલી છે 1/2 અને વત્તા વર્ગમૂળ 3/2. સમછેદી છે એટલે શું થઈ જાય 1 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં શું આવી ગયા 2. બે જવાબ હરખા છે નહીં. બરોબર ને ડાબા બરાબર નથી જબા બે હરખા નથી એટલે શું થયું આપેલ વિધાન અસત્ય છે. પૂરું થઈ ગયું. લ્યો છે આમાં કઈ અઘરું બધું સહેલું છે. ગણિત છે એક જાતની રમત જ છે. બરોબર બહાર લઈને રખણો પણ પેલા પાયાની વસ્તુ શીખવી પડે તમારે. પાયાની વસ્તુ એટલે ખબર પડે ને આપણે જે શીખવાડેલા આવ્યું એ બધું તમને આવડતું હોવું જોઈએ પાળા. બરોબર. હવે બીજું એમ કે છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે.
તો આ વિધાન સત્ય છે. આ આપણે કોષ્ટકમાં તમને ખબર જ છે, જેમ જેમ 0, 30, 45, 60, 90 જેમ જેમ 0, 1/2, 1/2, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2 ને 1 તો મૂલ્ય વધતું જ જાય છે. તો આ વિધાન કેવું છે? તો કે સત્ય છે. બીજું છે એ વિધાન કેવું છે? તો કે સત્ય છે. કારણ લખવું હોય તો 0 કરતા મોટી કિંમત 30 ની છે, 30 કરતા કોની છે? 45 ની. એના કરતા કોની છે? 60 ની છે. એના કરતા વધુ કોની છે? તો કે 90 ની છે. સમજાઈ ગયું? લે આનું કારણ. નેક્સ્ટ ત્રીજું, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન કેવું છે? અસત્ય છે. હવે અસત્ય છે એમને ખબર પડે, આવી ગયો. કોસ થીટાની કિંમત 1 છે, પછી 3/√3/2 છે, 1/√2 1/2 ને 0 ઘટે છે. એટલે આ કિંમત છે એ શું છે? ખોટી વાત છે. તો જેમ જેમ ખૂણાની કિંમત વધતી જાય છે એમ અહીંયા વધતું હતું મૂલ્ય, જવાબ વધતો હતો, અહીંયા શું છે? ઘટે છે. એટલે એની પરથી જ આવડી ગયું. નેક્સ્ટ ચોથું, કે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. આ વાત કેવી છે? ખોટી છે. ખાલી એક જ માટે સરખું છે. જો આ સાઇન 45 ને કોસ 45 હોય ને થીટા બરાબર 45 તો જ બે હરખા છે, બાકી તો ક્યાં હરખા છે? સાઇન 0 ને કોસ 0 ની કિંમત. બરોબર ને? તો આ વિધાન કેવું છે? અસત્ય છે. ફક્ત થીટા બરાબર હું લ્યો 45 લ્યો તેના માટે જ સાચું છે. રેડી? નેક્સ્ટ એના પછી પાંચમો દાખલો. તો પાંચમું એમ કે છે કે એ બરાબર હું લ્યો તમે? તો કે 0° લ્યો. એ બરાબર 0° લ્યો. માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. તો શું છે? આ રહ્યું આપણે કોષ્ટકમાં જોઈ લ્યો ને, કોટ એ 0, કોટની કિંમત 0 એટલે અવ્યાખ્યાયિત છે. આ વિધાન સત્ય છે. લ્યો, અને સાબિત કરવું હોય તો એમ કરી શકો. કોટ એ બરાબર શું થઈ જાય? તો કે કોસ એ ના છેદમાં સાઇન એ. હવે એની કિંમત શું મૂકો? 0. તો આ કોટ 0, તો સાઇન કોસ 0 ના છેદમાં સાઇન 0. કોસ 0 ની કિંમત કેટલી છે? 1 છે, પણ સાઇન 0 ની કિંમત 0 છે, એટલે 1 ના છેદમાં 0 એટલે જવાબ અવ્યાખ્યાયિત. આમ પણ તમે લખી શકો. તો અહીંયા આપણું આ 8.2 ચેપ્ટર છે એ પૂરું થયું. બરોબર? હવે નેક્સ્ટ ટાઈમ આપણે 8.3 ની વાત કરશું.